બિસ્માર રસ્તાઓને ચકાચક કરવા માટે હવે રાજ્ય સરકાર અભિયાન શરૂ કરશે। 15મી સપ્ટેમ્બર સુધીમાં રસ્તાઓ ચકાચક કરવાનો સરકારે નિર્ધાર કર્યો છે। 15મી સપ્ટેમ્બર સુધીમાં મેટલ વર્ક પૂર્ણ કરી દેવામાં આવશે, કહ્યું છે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે। 2429 કિલોમીટરનો રોડ ઉપર મેટલ વર્ક પૂર્ણ થઈ ચૂક્યું છે। 1743 કિલોમીટરના રસ્તા પર 15મી સપ્ટેમ્બર સુધીમાં મેટલ વર્ક પૂર્ણ કરી દેવાશે તેવી ખાતરી ઋષિકેશ પટેલે આપી છે। ખૂબ સારો એવો વરસાદ અને વરસાદ પણ એક સાથે ખૂબ મોટી માત્રામાં પડવાના કારણે ખૂબ મોટું નેટવર્ક રોડ રસ્તાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ગુજરાતમાં ઊભું થયું છે। એટલે સ્વાભાવિક ખાડાઓ પણ અને આ પૂરના વરસાદના કારણે ખાડાઓ પડવાની સંખ્યા પણ વધી છે। એ ખાડાઓ પૂરવાની, ખૂબ ઝડપથી ખાડાઓ પૂરવાની મુહિમ આ વરસાદ બંધ થતાની સાથે વરસાદ ચાલુ હતો એ સમયે પણ, અને જ્યારે થોડી ઘણી વરસાદમાંથી અત્યારે રાહત મળી છે એટલે 15મી સપ્ટેમ્બર સુધીમાં 3 દિવસમાં તમામ ખાડાઓનું મેટલ પેચવર્ક પૂરું કરવાનો નિર્ધાર કર્યો છે। અને સાથે સાથે હાલમાં એના ઉપર ડામર પેચવર્ક માટેની પણ કામગીરી ચાલુ કરી છે, અને એ બધા જ ડામર પેચવર્ક આપણે પૂરા કરીશું। અને સાથે ઓક્ટોબર માસથી જ્યાં આગળ રોડ તૂટી ગયા છે, ખાડા પડ્યા છે, ત્યાં રીકાર્પેટિંગ હાથ ધરવાનો નિર્ણય ખૂબ ઝડપથી થાય એના માટે કર્યો છે।